नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। फोन करे तो फोन में कॉन्टेक्ट नहीं थाय, घरे जाए तो घरे ताळा होय। हवे अमारे बी बीजाना पैसा होय तो आपणे ए लोकने बी जवाब आपवानो होय, એટલે બહુ પરેશાનીમાં છે। અમને એટલું જ જોઈએ કે અમને અમારો ન્યાય મળે અને અમને જે પૈસા અમે જે ભરેલા છે ને અમે વ્યાજ એવું કંઈ નહીં આપે તો કંઈ નહીં, મતલબ અમારું જે મુદ્દલ હોય એ અમને આપે તો એ સારું એમ। અમે પાછા વધારે પૈસા ભર્યા, પછી 2016થી લઈને હમણાં સુધી ભાઈ મળતા નથી, પૈસા આપવાના બહાના કર્યા કરે છે, પૈસા આપતા નથી એમના। અમારા આખી ટીમના જોઈએ તો 70-80 લાખ रुपया એમાં રોકાયેલા છે એમાં। वलसाड़ में चिट फंड के नाम पर करोड़ों की लूट, गौमाता और डेयरी प्रोडक्ट के नाम पर लोगों को ठगा। कंपनी के निदेशक जिग्नेश वजीर भाई पटेल और अनिल जायसवाल के विरुद्ध मामला दर्ज कर न्यायिक जांच करने की मांग। वलसाड़ जिले में एक नए तरह का चिट फंड घोटाला सामने आया है, जिसमें गौमाता के नाम पर लोगों से करोड़ों रुपए ठगे गए हैं। लोगों से हर महीने निश्चित राशि लेकर निर्धारित अवधि में गिर गाय का लालच, साथ में गौ से उत्पादित सामानों के बिक्री का लालच देकर योजना के तहत पैसे जमा कराए गए। कुछ समय तक लोगों को पैसे लौटाए गए, लेकिन बाद में पैसे देने में आनाकानी करने लगे। गुजरात के चिखली नवसारी से वर्ष 2011 में रजिस्टर्ड गौरस मल्टी ट्रेड प्राइवेट लिमिटेड कंपनी ने लोगों को धोखा देकर और बड़े बड़े सपने दिखाकर एक चेन स्कीम के तहत हर महीने पैसे जमा कराए, लेकिन समय सीमा के बाद पैसे वापस नहीं लौटाए। बता दें कि कॉरपोरेट मामलों के मंत्रालय के अनुसार दोनों आरोपी निदेशक जिग्नेश भाई वजीर भाई पटेल सुखाला कपराड़ा जिला वलसाड़ के निवासी और अनिल भाई रामनरेश जायसवाल सूरत के निवासी हैं। इसके अलावा कंपनी की कोर कमेटी के सदस्य वंतिक भाई पटेल, धीरू भाई पटेल, महेंद्र भाई पटेल, सुभाष भाई पटेल थे। शिकायतकर्ता योगेश भाई बाबू भाई पटेल निवासी वलसाड़, सुनील भाई अरविंद भाई पटेल, मनीष भाई पटेल, नितिन भाई पटेल, विपुल भाई हड़पति और अन्य पीड़ितों द्वारा पारडी पुलिस स्टेशन में आईपीसी 420 के तहत गौरस मल्टी ट्रेड प्राइवेट लिमिटेड के दोनों निदेशकों के खिलाफ शिकायत दर्ज कर मामले में न्यायिक जांच की मांग की गई है। हाँ, मारू नाम संगीताबेन राजेशभाई कुरकुटिया है, हूँ पारडीનું છું અને અમને જ્યારે અહીંયા આવેલા જિગ્નેશ પટેલ એ કહેતા હતા કે તમને ગીરી ગાય આપશું, તમને થોડુંક પેમેન્ટ વધારી આપશું અને થોડાક પૈસા અમારા પાયકા, એટલે અમે બી પછી લાલચમાં થોડા પૈસા ભર્યા, અમારા ફેમિલીના ભર્યા, આજુબાજુમાં કંઈ વાત કરી તો એ લોકે ભર્યા, એટલે અમને બી ઉત્સાહ હતો કે અમારા આટલા પૈસા આવશે તો અમને કંઈ કામ આવશે। પણ અત્યારે હું 2016થી તો એ કોન્ટેક્ટમાં આવતા નથી, નંબર બદલી નાખે છે, ફોન કરે તો ફોનમાં કોન્ટેક્ટ નહીં થાય, ઘરે જાય તો ઘરે તાળા હોય। હવે અમારે બી બીજાના પૈસા હોય તો આપણે એ લોકોને બી જવાબ આપવાનું હોય, એટલે બહુ પરેશાનીમાં છે। અમને એટલું જ જોઈએ કે અમને અમારો ન્યાય મળે અને અમને જે પૈસા અમે જે ભરેલા છે ને અમે વ્યાજ એવું કંઈ નહીં આપે તો કંઈ નહીં, મતલબ અમારું જે મુદ્દલ હોય એ અમને આપે તો એ સારું એમ। કેમ કે અમારે બહુ તકલીફ કરવી પડે છે, બધાનું સાંભળીને હવે તો હિંમતે હારી જવાનું, એટલે અમે આ પોલીસ ચોકીમાં બી અરજી આપી છે અને અમે થોડોક આ વકીલ સાહેબનો બી કોન્ટેક્ટ કર્યો, એ લોકોએ અમને સાચી સલાહ આપી છે તો અમે આ રીતે આગળ વધ। સરકાર પાસે અમારી એ જ અપેક્ષા છે કે અમને અમારો ન્યાય મળે અને અમારી જે રકમ ભરી છે એ અમને પરત પર મળી જાય। હા, અને જે અપરાધી હોય એ લોકોના હિસાબની સજા તો એ લોકોને થવી જ જોઈએ, કેમ કે સર અમે બહુ તકલીફ કરી છે, બધાનું બહુ સાંભળ્યું છે, ઘરે ઝઘડા કરવા આવે એવું બી અમે થયું છે, એટલે અમે બી બહુ પ્રોબ્લેમમાં છે। એટલે એ લોકોની રીતે જો સારી લાઈફ જીવતા હોય તો અમને બી સારી લાઈફ જીવવાનો અધિકાર છે એમ। એટલે અત્યારે સુધીમાં અમને એવું થયું કે પૈસા મળશે એમ। એ 2016થી એ કોન્ટેક્ટમાં નથી અને 1-2 વાર અમારો ફોનથી કોન્ટેક્ટ થયો તો એમને હવે કહ્યું કે અમે ઘરે મળવા આવીશું અને વાતો કરીશું, આપણા પૈસા પાછા મળી જશે, તમારે ટેન્શન લેવાની જરૂર નથી। પણ અત્યારે તો ફોન નંબરનો કોઈ કોન્ટેક્ટ થતો નથી અને ઘરે જાય તો કોઈ જવાબ આપતું નથી। અને એ લોકો અમારા બાજુમાં પેલા અમારા એક ફ્રેન્ડ હતા કિરણભાઈ પટેલ, એમાં અત્યારે મૃત્યુ થયું છે, મતલબ એ જિગ્નેશ પટેલ આવે ને તો એ કહેતા હતા કે તમારા પૈસા કશે નહીં જતા, એટલે પોતે લેવા આવતા હતા। ના, એમ તો કમિશન પર જ કામ કરતા હતા, પણ એમ આટલું એ નહીં હતું કે એ લોકો જાતે પોતે આવતા હતા, એટલે વાંધો નહીં હતો કે અમને બી એવું કે ગામના છે, સુખાલાના છે, એટલે પૈસા પાછા મળી જશે અને અમને ગેરંટી આપી કે અમારું ઘર અહીંયા છે, અમારી પ્રોપર્ટી અહીંયા છે, અમે અહીંના છે, એટલે અમને બી આશા થઈ। આગળ અમે કરેલી હતી પણ અમને કોઈ સપોર્ટ ન મળ્યો,
એટલે પછી અમે શાંતિથી બેસી ગયા, પણ હવે પછીથી આ વકીલ સાહેબનો ફોન નંબરને કોન્ટેક્ટ થયો તો એમને કહ્યું કે આ રીતે તમે કરો, અને એ અમને સહાયતા કરતા છે, એટલે અમે આગળ पाछा बढ़े। शिकायतकर्ता के वकील रूपेश राठौड़ ने जानकारी देते हुए बताया कि कंपनी ने भोले भाले लोगों के साथ खिलवाड़ करते हुए वापी, वलसाड और आसपास के इलाकों के लोगों से 1 करोड़ रुपए से ज्यादा की ठगी की है। प्राइवेट लिमिटेड कंपनी बनाकर गांव में छोटी मोटी नौकरी करने वाले लोगों से उनकी मेहनत की कमाई निवेश कराकर उन्हें डेयरी उद्योग करने के नाम पर मैच्योरिटी पर पैसा और गिर गाय देने का झांसा दिया। 2016 के बाद कंपनी के दोनों निदेशक लगातार लोगों को गुमराह कर रहे थे। पैसे देने के नाम पर तरह तरह के बहाने बना रहे थे। મારું નામ યોગેશ ભાવે પટેલ છે, રહેવાનું પાટી પરિયા છે। ગોરસ મટેડ કરીને કંપની હતી, ડેરી પ્રોજેક્ટ ચલાવતા હતા એ લોકો, જેના ઓનર છે જિગ્નેશ વજીરભાઈ પટેલ, જેમનું સુખાલા રહેવાનું છે। એક અનિલભાઈ જયસ્વાલ છે, જેમનું રહેવાનું છે વ્યારા। એકચ્યુઅલી એમને કહેવું કે પાર્ટમાં પૈસા ઉઘરાવતા હતા, ઘરે લેવા આવતા હતા, ઓફિસમાં જમા કરતા હતા। શરૂઆતના ગાળામાં તો સારું ચાલ્યું, એટલે અમે અમારા થ્રુ ફ્રેન્ડ છે, ફેમિલી છે, ફળિયાના છે, એમાં પૈસા અમે ભરાવ્યા અને પોતે પણ ભર્યા છે પૈસા। હવે કેવું છે કે સમય પહેલાં શરૂઆતના ગાળામાં એમને પૈસા પાછા રિફંડ આપ્યા છે, એટલે અમને વધારે લાલચ આવી હતી, અમે પાછા વધારે પૈસા ભર્યા। પછી 2016થી લઈને હમણાં સુધી ભાઈ મળતા જ નથી, પૈસા આપવાના બહાના કર્યા કરે છે, પૈસા આપતા નથી એમના। અમારે આખી ટીમના જોઈએ તો 70-80 લાખ રૂપિયા એમાં રોકાયેલા છે। એમાં કશું અમને જાણ નથી, ઘરે જાય તો ઘરે પણ ટાળા મળે છે, કશે ઇન્ફો હોય તો ત્યાં જાય ત્યાં પણ એ લોકો મળતા નથી અમને। ब्यूरो रिपोर्ट, दी वॉइस न्यूज। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।